जय 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 भीम, जय भीम जय भीम। जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा, जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा। બેટા આ છે ને આ બધા છે ને જય ભીમ વાળા છે, આપણા દલિત સમાજ વાળા છે ને એમના એમના આજે બર્થડે છે તો એ રેલી નીકાળી છે એમને. બરોબર એ જય ભીમ વાળા છે ને આપણા દલિત સમાજના. અરે મોટા ભાઈ શું દલિત સમાજ અચ્છા ભાઈ આપણાને કેમ છોકરાને ખોટું છોકરાને સમજાવવું પડે છે કે જે જય ભીમની રેલી નીકળી એ આપણે કઈ પ્રકારે નીકળી અને ક્યાં જઈ એ પૂછે તો આપણે એ પણ એને બતાવવું તમે પડે. શું કીધું દલિત સમાજ જો બેટા શાંતિ રાખ 2 મિનિટ હા બેટા શું નામ છે તારું? રાહુલ. આ ખાલી દલિતના નેતા નથી હો ને, આ છે ને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર નામ છે એમનું હો. આજે એમની જન્મ જયંતિ છે એટલે આ લોકો રેલી નીકાળે, પણ એમાં કેવું હોય કે બાબા સાહેબ ખાલી દલિતના નેતા નથી. આ જે માનસિક લોકોએ ફેલાયું છે ને તાતા પપ્પાએ અત્યારે કીધું એ પ્રમાણે બધું ખોટું છે બેટા હે ને. ખાલી બાબા સાહેબે આંબેડકરે દલિત સમાજ માટે સારું કર્યું એવું નથી મોટા ભાઈ. સાચી વાત. બરાબર. બાબા સાહેબ આંબેડકરે આપણને શું આપ્યું? બંધારણ. બંધારણના હકો આપ્યા. એમનું એ જ વસ્તુ હતું કે સંઘર્ષ કરો, એમના સૂત્ર ઉપર તમે જાઓ, એમનું આ બધું જોવો કે શું છે ખરેખર બાબા સાહેબ આંબેડકર કોણ છે પહેલા તો એ જુઓ. તમને ખબર છે પેલા બાબા સાહેબ ના આંબેડકર ભાઈ કોણ છે? મારે શું છે કે અહીંથી નીકળી બરોબર રેલી હા. એટલે મારે શું છોકરોએ મને પૂછ્યું મને કે આ શું જાય પણ છે. તમે જાણો છો બાબા સાહેબ ના ભાઈ આપણે જાણતા નતા બરોબર, પણ આજે મેં તમે કીધું હા કે આ રીતના છે તો હવે મને ખબર પડી છે. હું તમને સમજાવું બાબા હા, સાહેબ બોલો. આંબેડકર કોણ છે. બોલો બેટા બાબા સાહેબ આંબેડકર છે ને એમને જ્યારે સ્કૂલની બહાર બેસાડતા હતા, તારા જેવડા હતા ને એ ભણવા જતા હતા, પણ એમને નીચી સમાજના કહીને બહાર બેસાડતા હતા તોય સૌથી વધુ ડિગ્રી બાબા સાહેબ આંબેડકર છે. અચ્છા. ખબર છે તમને? નહીં હોય. ના. બીજું વસ્તુ કે બંધારણ છે એના સૌથી ઘડવૈયા તરીકે એમને ઓળખવામાં આવે છે. બંધારણ કોનું છે? ભારતનું છે. ભારતનું. તો ભારત બધા માટે સમાનતા છે હે ને. ભારતના નાગરિકોમાં કોઈ ઊંચ નીચ નથી. એટલે ખાલી તમારા લોકોના કારણે એક જ્ઞાતિના તમારે નેતા બનાવી મૂકી દીધા છે. જાગૃત થાવ. હજુ બી કહું છું અને બાબા સાહેબ આંબેડકર વિશે જાણો, અને એવું હોય જો તમારે જાણવું જ હોય તો રેલી જાય છે ને હા. એ અત્યારે સ્નેહ પ્લાઝા છે આપણે ચાંદખેડામાં. અચ્છા અચ્છા. ત્યાં નવી મૂર્તિનું અનાવરણ થયું છે. ઓકે. ચાંદખેડાના સ્નેહ પ્લાઝામાં ઘણા પ્રકારના લોકો છે. તો એ બાબા સાહેબની મૂર્તિ રાખી છે, કાંક તો મહત્વ હશે ને. સાચી વાત. ચલો હું તમને લઈ જઉં. ચલો મારે બી આવું છે, બરોબર? હું બી જોઈ લઉં. ચલો તારે આવું છે ને રેલીમાં હો ને? ચલો આપણે ત્યાં તને રેલી રેલીમાં લઈ જાઉં. તમે બાઇક લો, આપણે રેલી જોડે જોડે જઈએ. ચલો, ચલો, બરાબર? ચલો, ચલો. ચલો. આપણે પેલો મોટા ભાઈ છે આપણને બાબા આંબેડકરની મૂર્તિ બતાવે છે અહીંના પકડ આ પકડતા હો ને. ચાલ બેટા તું બી આવી જા. ચાલ હા ચાલ થોડો બેટા પાછું બસ. ચલો બેટા. હા ભાઈ. હા અહીંયા જે આગળ બહુ નહીં જવું હોય હા હા અને આપણે પૂછી લઈએ. બરાબર? તો એ તમને કઈ जय भीम, મોટા ભાઈ जय भीम, जय भीम। સંજયભાઈ આમને આપણે તમે સ્નેહ પ્લાઝાનું કીધું ને, આ સ્નેહ પ્લાઝા છે ને પેલું અનાવરણનું. હા, બાબા સાહેબનું આજે birthday તો એમની મૂર્તિનું અનાવરણ. અચ્છા કેટલી મૂર્તિ? બસ આપણે આગળ જ શોધીશું. અચ્છા બસ સંજયભાઈ દૂર નથી, અહીંયા જ છે. એવું ને? થેન્ક યુ. ચલો ચલો હા, અહીંયા આગળ જ. ઓકે. તમે ક્યાં જ જાઓ? હા, ત્યાં જ. ચલો સારી રીતે મળીએ તો. ચલો સંજયભાઈ. જય 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 जय भीम, जय भीम। મેં તમને વાત કરી હતી ને કેટલું છે નવું અનાવરણ બેટા આ છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. આપણે વાત કરતા